ધામળેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજ દ્વારા નવી કારોબારીની રચના રામભાઈ સોલંકી ફરી પટેલ તરીકે બિનહરીફ વરાયા. સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઘોઘલા સમાજના તાલુકા પંચાયત સદસ્ય સોમચંદભાઈ ભીમભાઈ કાપડિયા, સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની પરંપરા અને રીત રિવાજ મુજબ સમાજના ઉપસ્થિત તમામ લોકોની સર્વાનુમતે અને સહમતિથી નવી બોડી હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં આગલા 3 વર્ષથી સફળતાપૂર્વક સેવા આપતા રામભાઈ હળમંતભાઈ સોલંકીને સમાજના લોકોના પૂર્ણ સમર્થન અને સપોર્ટ સાથે ફરીવાર પટેલ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત હોદ્દેદારોની યાદી: પટેલ રામભાઈ હળમંતભાઈ સોલંકી, ઉપ પટેલ મહેન્દ્રભાઈ પાસાભાઈ સોલંકી, પ્રમુખ જીતેનભાઈ શશિકાંતભાઈ પટેલિયા, મંત્રી મુકેશભાઈ કાંતિભાઈ સોલંકી, સહમંત્રી અમૃતલાલ વીરાભાઈ કાપડિયા. નવી કારોબારી બોડીની રચના થયા બાદ નવનિયુક્ત પટેલ રામભાઈ સોલંકી તથા સમાજના હોદ્દેદારો સાથે રામદેવ પીર મંદિર સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન રસ્તામાં ઘોઘલા ખારવા સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને એકતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો અને નવનિયુક્ત હોદ્દેદારોને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર પ્રતાપ વાઢેર, ક્રાઇમ ઓબ્ઝર્વ, ગીર સોમનાથ.